એક કુંભાર હતો, બિચારો માટલા બનાવે, તાવડી બનાવે, માટીના અલગ અલગ વાસણો બનાવે, કુંડા બનાવે, એનું જીવન નિર્વાહ ચાલે. એક વખત કોઈ એના મિત્રએ એને કીધું, તું આવું બધું કરે છે યાર, આવી રીતે ના ચાલે. તારે પૈસા કમાવા હોય ને તો માર્કેટની ડિમાન્ડ જોવાય, ડિમાન્ડ, માર્કેટમાં માંગ શું છે અને એ પ્રમાણે વસ્તુ બનાવાય તો તું પૈસા કર. એ કે ભાઈ મને આમાં બહુ ખબર પડે નહીં, કે હું સલાહ આપું, તારો કન્સલ્ટન્ટ બની જાઉં, શું કરાય કે. મિત્રએ સલાહ આપી કે જો અત્યારે છે ને યંગસ્ટર્સમાં ચીરૂટ, ચલમ પીવાનું થોડું દિવસે દિવસે વધતું જાય છે, એટલે તું છે ને ચીરૂટ માટેની સગડી બનાવ. હોકો જે પીવાતો હોય ને એની સગડી બનાવ, કારણ કે હોકાની સગડી છે એ લોખંડની હોય, આપણે ઓર્ગેનિક સગડી આપવાની, માટીની. અત્યારે લોકોને બધું ઓર્ગેનિક જોઈએ ને, આપણે ઓર્ગેનિક સગડી બનાવ અને જો એની ડિમાન્ડ નીકળે, જો તને પૈસા મળે. ઓલાને મનમાં બરોબરનું ચોંટી ગયું, વાત તો સાચી છે, સગડી બનાવાઈ આવી. માટી લાવ્યો, માટીને ગુંદીને સરસ રીતે તૈયાર કરી, નક્કી કર્યું કે મારે મસ્ત મજાની સગડી તૈયાર કરવી છે. એ માટીને ચાકડા ઉપર ચડાવી, ચાકડો ફરવા માંડ્યો. એને સગડીનો આકાર આપવા માટે આમ અંગૂઠો જે મારવા જાય ને, ત્યાંની પત્ની આવી, કુંભારની પત્ની. મેં પૂછ્યું શું કરો છો? તો કે ચલમ માટેની સગડી બનાવું છું. કેમ? એ કે એને કારણે આપણને છે ને રકમ વધારે મળે. મને નવું શીખવાડ્યું કે જેની ડિમાન્ડ હોય ને એ પ્રમાણે આપણે વસ્તુ બનાવાય. એની પત્ની કે જો એવું જ કરવું હોય તો બીજી રીતે વિચારો ને, કે હવે ઉનાળો આવે છે અને ઉનાળો આવે છે એટલે લોકોને ઠંડુ પાણી પીવા જોશે, તો માટલા બનાવો ને. ઉનાળામાં લોકો હોકો ન પીવે, એ તો શિયાળામાં પીવે. પેલાને વિચાર ગમ્યો કે ના વાત સાચી છે. એમણે વિચાર બદલી નાખ્યો. જે અંગૂઠો સગડી બનાવવા માટે પેલી માટીની અંદર રાખ્યો તો, સેજ અંગૂઠાનું આમ સ્થાન બદલી નાખ્યું અને એમાંથી માટલું તૈયાર થવા માંડ્યું. માટલું તૈયાર થવા માંડ્યું ને ઓલે માટી બોલી. માટી કે એ ભાઈ એ શું કરે તું, શું કરે? માટલું બનાવું. કેમ? બસ. એ કે તું બનાવવાનો શું હતો? તો કે સગડી બનાવવાનો હતો ચલમ માટેની. હવે શું બનાવે છે? કે માટલું. કેમ? તો કે મારો વિચાર બદલાઈ ગયો, વિચાર બદલાઈ ગયો. અને એ વખતે પેલી માટી જવાબ આપે છે કે તારો તો વિચાર બદલાણો, પણ મારું તો જીવન બદલાઈ ગયું, કારણ કે સગડી બનવાની હતી એને બદલે હવે હું તો માટલું બની જઈશ. તારો વિચાર બદલાણો, મારું જીવન બદલાણું, પણ ભલું થજો ભગવાનનું કે તારો વિચાર બદલાયો, કારણ કે જો વિચાર ના બદલાયો હોત તો હું સગડી બનત, હુંય બળત અને બીજાને બાળત, પણ તારો વિચાર બદલાયો એટલે હવે હું માટલું બનીશ, હુંય ઠંડુ રહીશ અને બીજાને ઠંડા રાખીશ. સાહેબ, વિચાર બદલાય, જીવન બદલાય. વ્યક્તિનું વિચાર બદલાય ને જીવન બદલાય. આ બહુ આમ સમજવામાં શાંતિથી સમજશો ને તો ખબર પડશે સાહેબ. આખું આમ કહેવાય ને ડાયવર્ટ થઈ જાય. એક જ વિચાર વ્યક્તિનો બદલાય, જીવન બદલાઈ જાય. તો પહેલી વાત આ, સુખના સરનામા માટે મારી આસપાસની વ્યક્તિ અને વિચારો હકારાત્મક અને પવિત્ર રહે એવા હું પ્રયત્ન કરીશ. બીજું, ગાડી સરસ રીતે ચલાવવી હોય, મસ્ત રીતે, એટલે બીજી બાબત જે ગાડીમાં જોવી પડે એ કઈ છે? એ છે એક્સેલેરેટર. એક્સેલેરેટરને વધારે સરળતાથી હું તમને કહું તો લીવર. ગાડીમાં એ બહુ મહત્વનું હોય છે. અહીંયા બે બાબત હું તમને તમારી પાસે મૂકવાનો છું સુખના સરનામા માટે, કે એક્સેલેરેટરના સંદર્ભમાં શું વિચારીએ. જીવનનું એક્સેલેરેટર એટલે આપણી ક્ષમતાઓ. પરમાત્માએ આપણને આપેલી ક્ષમતાઓ, ભગવાને આપણને બધાને એટલી ક્ષમતા આપી છે, એવી અદ્ભુત ક્ષમતા આપી છે, અને આપણે પરમાત્માએ આપેલી એક ક્ષમતાનો પૂર્ણપણે હજુ ઉપયોગ કરતા જ નથી. એક્સેલેરેટરને બરોબર દાબતા જ નથી. આમ કલ્પના કરો તો થોડો સમય માટે ચલો ભૂલી જાઓ કે તમે મેડિકલ ફિલ્ડની વ્યક્તિ છો, ભૂલી જાઓ. તમે એન્જિનિયર છો બધા, ચલો કલ્પના કરો, ખાલી કલ્પના, બધા એન્જિનિયર છો, ઓટોમોબાઈલ એન્જિનિયર છો, અને તમે એક એવી કાર ડિઝાઇન કરી કે જે કાર 300ની સ્પીડે ચલાવો, 300 પર અવર, 1 કલાકમાં 300 કિલોમીટરની સ્પીડે ચાલે, અને કારના ડેશબોર્ડ પર રાખેલા પાણીના ગ્લાસમાંથી પાણીનું એક ટીપું પણ બહાર ના પડે, આવી કાર તમે બનાવી. અને કાર માટેનો રસ્તોય એટલો સરસ હો, પાછો રસ્તોય મસ્ત,
ટનાટન ચકાચક, કારણ કે રસ્તો પાછો પ્રોપર હોવો જોઈએ ને. હમણાં અમે જે રસ્તે આવ્યા એવો રસ્તો હોય તો દુનિયાની કોઈ કાર ટકી ન હગે એમ, એટલે રસ્તો પ્રોપર જોઈએ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયાર કરેલા રસ્તા જેવો રસ્તો નહીં. હવે માની લો કે આ કાર તમે તૈયાર કરી, તમારું સપનું હતું, મસ્ત કાર, બહુ જ મહેનત કરી, તૈયાર કરી, લાવ્યા તમે. એવો રસ્તો પણ હતો કે જ્યાં કાર આરામથી 300 કિલોમીટરની સ્પીડે ચાલી શકે, અને એક વ્યક્તિના હાથમાં તમે ચાવી આપી એટલે ચલાવો. એને ગાડી ચલાવતા આવડે છે, એ પહેલાં કહી દે. એના હાથમાં તમે ચાવી આપી, ચલાવ, ગાડી ચલાવ, મસ્ત ગાડી છે, અને ગાડી ચાલુ કરે. જે 300 કિલોમીટરની સ્પીડે સરળતાથી ચાલી શકે એ ગાડીને ખાલી 50 કિલોમીટરની સ્પીડે ચલાવે, શું થાય? અને તમે જોતા હોય પાછા. તમે ગાડી ડિઝાઇન કરી છે, તમે બનાવી છે, તમારું સપનું હતું કે આટલી સ્પીડે આ ગાડી ચાલવી જોઈએ, અને મેં કહ્યું એ પ્રમાણે સાવ ધીમે 50 કિલોમીટરની સ્પીડે ગાડી, છકડો રિક્ષાવાળા એને ઓવરટેક કરીને વહી જાય ઘણી વાર, છકડોવાળા, અને છકડોવાળો જોતો જાય, આમ આમ કરતો જાય, ઓવરટેક કરીને નીકળી જાય. અને તમે જુઓ કે તમારી બનાવેલી ગાડી શું થાય? સાહેબ, મારે એ કહેવું છે કે આપણે જે ક્ષમતાએ કામ કરીએ છીએ ને, કદાચ ઉપરવાળાને જોઈને જ એવું થતું હશે કે મેં કેવી ગાડી બનાવી અને કઈ ક્ષમતાએ કામ કરે, કેવી અફલાતૂન કાર બનાવી છે. ક્ષમતાનો ઉપયોગ કરતા જ નથી. જો ફરીથી હું કહું છું કે તમે જે કામ કરો છો અદ્ભુત કરો છો, પણ ક્યાંક વિચારજો, હજુ હું વધારે કામ કરી શકું એમ છું. ભલે હોસ્પિટલ સિવાયનો મારો બાકીનો સમય છે બીજે ક્યાંક ઉપયોગ કરીને પણ આની પાસેથી, શરીર પાસેથી, મન પાસેથી હું મેક્સિમમ કામ લઉં. અને સાહેબ, આ શરીર અને મન બંને એવા છે કે એની પાસેથી કામ લેશો ને તો જ ચાલશે, કામ નહીં લો તો નહીં હાલે, બે બંધ થઈ જશે. તમે બધા અનુભવી છો એ બાબતને, મારે તમને શું કહેવું પડે? શરીરના જે અંગનો તમે ઉપયોગ કરવાનો બંધ કરી દો, શું થાય? ચલો, તમે મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છો, હું નક્કી કરું કે મારે આ આંગળી છે ને 1 વર્ષ સુધી આમ નામ રાખવી છે, આમ જ રાખવાની, આમ 1 વર્ષ સુધી. આ જમવાનું હોય તો આ હાથે, આ 1 વર્ષ આમ નામ રહેવી જોઈએ. પછી શું થાય? 1 વર્ષ પછી એ આમ નામ જ રહે. પછી મારે એ કહેવું છે કે શરીર અને મન પાસેથી જો કામ નહીં લઈએ તો એ કામ નહીં આપે. હું મેક્સિમમ કામ આની પાસેથી લઉં, અને આનંદ એનો જ હોય છે સાહેબ. ઋષિ મુનિઓને તમે જુઓ, વર્ષો સુધી જીવ્યા, વર્ષો સુધી. ભલે એ વખતે ઉપમાઓના આધારે કદાચ આપણને મનમાં એ વાત ના ઉતરે, પણ વર્ષો જીવ્યા, આપણને એ વાત તો આપણે સ્વીકારીએ જ. અને વર્ષો સુધી આટલું જીવ્યા એની પાછળનું કારણ એ હતું કે એટલા કાર્યરત રહેતા હતા ને, સતત કાર્યરત. જાપાને હમણાં એક નવી ટેકનોલોજી શોધી, અને આખી દુનિયામાં એ થિયરી, આમ તો ટેકનોલોજી ના કહેવાય, એને થિયરી કહેવાય, એક નવી થિયરી વિકસાવી. દુનિયામાં બહુ એ થિયરી અત્યારે વંચાય છે, એના ઉપર સેમિનાર થાય છે. કઈ થિયરી છે? ઇકિકાઈ. તમારામાંથી કદાચ કોઈએ એ વાંચ્યું પણ હશે પુસ્તક રૂપે. કેટલી ભાષાઓની અંદર બધે મંડ્યું જ ફરવા આવે, ઇકિકાઈ, ઇકિકાઈ, ઇકિકાઈ. એનો સારાંશ શું? ચલો, જે પુસ્તક પાછળ આખી દુનિયા અત્યારે પાગલ થઈ છે, જે થિયરી પાછળ આખી દુનિયા પાગલ થઈ છે, એનો સારાંશ શું? એનો સારાંશ એવું કહે છે કે તમારે લાંબુ જીવવું છે, તમારે સ્વસ્થ જીવવું છે તો કામ કરતા રહો. કામ કરતા રહેશો તો લાંબુ જીવશો ને સ્વસ્થ જીવશો. કામ કરો, સતત કામ કરો, સતત કામ કરો. હું અત્યારે ગુજરાત સરકારમાં સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે મારી સેવા આપું છું. જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા 2014માં, પછી એમણે એક બહુ સરસ મજાનો ઇન્ડક્શન પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો, અને એમાં માસ્ટર ટ્રેનર તરીકેનો એક વર્કશોપ હતો. એ વર્કશોપમાં આપણા એ વખતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો બધામાંથી 2 અધિકારીઓને બોલાવ્યા હતા 5 દિવસ માટે. હરિયાણામાં સોનીપત ખાતે ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી, અદ્ભુત યુનિવર્સિટી, આપણા દેશની નામાંકિત યુનિવર્સિટી પૈકીની એક, એમાં આ કાર્યક્રમ હતો અમારો. ગુજરાતમાંથી જે 2 અધિકારીઓની પસંદગી થઈ, એમાં મને ત્યાં જવા માટેની તક મળી. અમે 5 દિવસ ત્યાં ગયા, 5 દિવસ ત્યાં રોકાયા, 5 દિવસ અમને ટ્રેનિંગ આપી, જુદા જુદા સેશન ચાલતા હતા, 5 દિવસ પૂરા થયા.
છેલ્લા દિવસે બધા પાસેથી ફીડબેક ભરવામાં આવ્યા, ફીડબેક ફોર્મ ભર્યું, અને એ ફીડબેકની અંદર એક પ્રશ્ન હતો કે આ 5 દિવસની તાલીમમાં તમને કઈ બાબત સૌથી વધારે ગમી, આવો પ્રશ્ન હતો. અને એમાં જે બાબત લખીને અમે 66 અધિકારીઓ હતા સાહેબ. કોઈ નાનું સ્ટેટ હોય તો ત્યાંથી 1 આવ્યા હતા, બાકી દરેક સ્ટેટના 2 હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો 1 આવ્યા હોય. 66 વ્યક્તિઓ આ જે પ્રશ્નનો જવાબ હતો ને એમાં બધામાં એક જ સરખો જવાબ, બધાનો. અને છેલ્લે અમારું જ્યારે વેલિડિક્ટરી ફંક્શન હતું એ વખતે એના જે નિયામક હતા, એના જે ડાયરેક્ટર હતા, એમણે વાત કરી કે આ બાબતમાં બધાનો જવાબ સરખો છે. અને એ બાબત કઈ હતી એ સમજો. અમને એક એક્સરસાઇઝ કરાવી હતી અને એ એક્સરસાઇઝ બધાને એટલી ગમી ગઈ હતી, હૃદયને સ્પર્શી ગઈ હતી. મારે એ એક્સરસાઇઝ તમને કહેવી, જરા સમજજો. અમને બધાને એવું કહ્યું કે તમે તમારી જગ્યાએ ઊભા થઈ જાવ તો, એટલે અમે અમારી જગ્યાએ ઊભા થઈ ગયા. પછી કે હવે કામ કરો, આમ કોકની સામે આંગળી ચીંધતા હોય ને એ રીતે ઊભા રહો. આંગળી ચીંધો છો એમ ઊભા રહો. હવે છે ને તમારા શરીરને સીધું રાખજો, તમારો ફેસ સ્ટ્રેટ, બોડી તમારું સીધું જ રહેવું જોઈએ. માત્ર હાથ પાછો જેટલો લઈ જઈ શકાય એટલો લઈ જાઓ, હાથ પાછો લઈ જાઓ, જેટલો લઈ જઈ શકાય ને એટલો લઈ જાઓ. પછી અટકી જતું હોય ને ત્યાં જરા આમ જુઓ, હાથ અટકી ગયો હોય તો. અને પછી છે ને આમ સામે જુઓ, કંઈક દિવાલ હશે, પડદો હશે, કંઈક હશે સામે જ્યાં તમારો હાથ એમાં આંગળી ટચ થતી હશે. અત્યારે દાખલા કે હું કહું તો મારી આંગળી આ સ્વિચબોર્ડ પાસે ટચ થાય છે. એટલે અમને એવું કીધું કે આંગળી ક્યાંય ટચ થાય છે, બધા કે હા. એ કે ત્યાં એક ટપકું કરો મનમાં મનમાં, જ્યાં આંગળી ટચ થતી હોય ત્યાં એક ટપકું કરો. એટલે આમ ટપકું કર્યું. પછી કે હવે કામ કરો, પાછા એ જ સ્થિતિમાં આવી જાઓ, ઊભા રહો. હવે છે ને તમારે આંખો બંધ કરીને સંકલ્પ કરવાનો છે કે ગયા વખતે હાથ જેટલે પહોંચ્યો તો એના કરતાં વધારે આગળ લઈ જવો છે, આટલો સંકલ્પ કરવાનો. અને આટલું નક્કી કરી અને હાથ લઈ જાઓ, જેટલો આગળ જઈ શકે એટલો. કદાચ થોડોક દુખાવો થશે, મસલ્સ ખેંચાશે, પણ એને ખેંચાવા દેજો. જ્યાં સુધી દુખાવો સહન કરી શકાય તેમ હોય ત્યાં સુધી સહન કરજો, પ્રયત્ન કરો. ચલો લઈ જાઓ તો પાછો હાથ. એટલે બધાએ ચાલુ કર્યું ને એ આપણે પ્રોત્સાહન, હજી સેજ 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 પ્રયત્ન કરો, થોડોક કરો, થોડોક કરો, થોડોક, વાંધો નહીં આવે, વાંધો નહીં આવે, થોડોક થોડોક, બધા પ્રયત્ન કરે. પછી કે હવે તમારો હાથ જ્યાં અટક્યો હોય ને ત્યાં જુઓ, સામે આંગળી જ્યાં સ્પર્શતી હોય ત્યાં ટપકું કરો. અત્યારે મારી આંગળી સામે જે દિવાલ છે એ દિવાલે સ્પર્શે છે એટલે ત્યાં ટપકું કર્યું. અમને બધાને એવું થતું હતું કે આ નાના બાળક જેવી રમત શું રમાડે છે. આ બધા અધિકારીઓ સિલેક્ટ કરીને લાવ્યા છે, આખા દેશના બધા રાજ્યોના પ્રતિનિધિઓ છે, અને આવી હાવ રમત. અને પછી એમણે જે પ્રશ્ન પૂછ્યો ને તારણ આપ્યું ને સાહેબ, અમને પહેલાં તો પ્રશ્ન પૂછ્યો. આ એક્સરસાઇઝ પૂરી થઈ પછી અમને એવું કીધું કે તમે આમ 2 વાર હાથ પાછો લઈ ગયા અને તમારો હાથ જ્યાં અટકતો હતો, આંગળી જ્યાં દિવાલમાં સ્પર્શતી હતી, તમે ટપકું કર્યું. તો એ ટપકું 1 થયું કે ટપકા 2 થયા? મતલબ બંને વખતે એક જ જગ્યાએ સ્પર્શ થયો કે અલગ અલગ જગ્યાએ થયો? બધાનો શું જવાબ હોય? ટપકું 1 કે ટપકા 2? શું જવાબ હોય? 2. બધાનો જવાબ એ જ હતો, 2. કારણ કે પહેલી વખતે અહીંયા સ્વિચ બોર્ડ પાસે હતું ને બીજી વખતે છે એ દિવાલે હતું. અને પછી સાહેબ એમણે જે સારાંશ આપ્યો, એમણે એવું કહ્યું કે પહેલું ટપકું એટલે આપણે બધા જે ક્ષમતાએ કામ કરીએ છીએ તે, અને બીજું ટપકું એટલે ભગવાને કામ કરવાની જે ક્ષમતા આપી છે તે. ભગવાને તો દિવાલ પાર કરવાની ક્ષમતા આપી છે, પણ આપણે સ્વિચ બોર્ડે અટકી જઈએ છીએ. મોટા ભાગની વ્યક્તિ અહીંથી આમ આવે ને અહીંયા અટકી જાય. શું કામ? કારણ કે અહીંથી દિવાલ સુધી પહોંચવામાં પીડા થાય, અને પીડા થાય ને એ જ વ્યક્તિ બીજા કરતાં જુદી પડે. બાકી તો સામાન્ય જ રહીએ. ઘણા એમ કે હમણાં નો વાત કરતા સાહેબ, આપણે એક જ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા તો એક જ ડિપાર્ટમેન્ટમાં કામ, તો એનો પગાર વધારી દીધો. બોલો લ્યો, એ તો ભાઈ સાહેબના બહુ લાડકા કહેવાય હોય, એનો પગાર વધારી દીધો. આપણે પગાર જ નથી વધારતા. સાહેબ સમજો, એને પીડા થઈ હશે, કારણ કે અહીંયા સુધી નહીં, અહીંયા સુધી આંગળી ખેંચી હશે, અને ત્યારે થાય. એમાં પીડા થાય થોડી. ક્ષમતા પરમાત્માએ આપી છે, એ ક્ષમતાનો પૂરતો ઉપયોગ કરીએ. જેટલા મહાપુરુષો તમે જોશો ને આ જગતના અને કોઈ પણ દેશના સાહેબ, એ બધા મહાપુરુષોમાં આ એક બાબત તમને કોમન જોવા મળશે કે અદ્ભુત ક્ષમતાએ કામ કર્યું હશે, પોતાની પૂરતી કેપેસિટી સાથે.
ત્યાં ચિનોઇલ્સની અંદર આઈ થિંક ચિનોઇલ્સ નહીં,